પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. અમદાવાદમાં લુખ્ખા તત્વો પર પ્રશાસન લગાવી રહ્યું છે લગામ. નામચીન જુગારી ગોવિંદનું ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યું. દરિયાપુર જીમખાનામાં ત્રીજો માળ ગેરકાયદે બનાવવામાં આવ્યો હતો. પોલીસ અને એસએમસીએ સંયુક્ત કાર્યવાહી કરી. અમદાવાદના સાણંદમાં દબાણ દૂર કરવા મામલે બબાલ. દબાણ હટાવવા દરમિયાન પોલીસ અને સ્થાનિકોની વચ્ચે ઘર્ષણ. લારી ગલ્લા હટાવવા ગયેલી પોલીસ અને દબાણ ટીમને લોકોએ ભગાડ્યા. સ્થાનિક લોકોના રોષનો ભોગ બની પોલીસ અને દબાણ ટીમ હુમલો કરનારા લોકોની અટકાયતી કાર્યવાહી કરાઈ. સુરતમાં બુટલેગર પર તંત્રની તવાઈ. વરાછામાં તોડાયું બુટલેગરનું બાંધકામ. બોમ્બે કોલોનીમાં રહેલા મહેન્દ્ર ઉર્ફે ગુલ્લાના મકાન પર તવાઈ. બુટલેગરનું ગેરકાયદે બાંધકામ તોડવામાં આવ્યું છે. પાલિકાની જગ્યામાં પતરાના શેડ બનાવવામાં આવ્યા હતા. પોલીસ અને પાલિકાના 100 લોકોની ટીમે ડેમોલિશન હાથ ધર્યું છે. સુરતમાં બુટલેગરોના ગેરકાયદે દબાણ પર ચાલ્યું બુલડોઝર. લસકાણા પોલીસ સ્ટેશનના 2 બુટલેગરોના શેડ તોડવાની કામગીરી. અતુલ પરમાર અને રાહુલ રાઠોડે ત્યાં ડેમોલિશનની કાર્યવાહી. લસકાણા, વરાછા અને ગોડાદરા વિસ્તારમાં ડેમોલિશન. અતુલ પરમાર વિરુદ્ધ 11 પ્રોહિબિશનના ગુનાઓ, રાહુલ રાઠોડ વિરુદ્ધ 4 પ્રોહિબિશનના ગુનાઓ નોંધાયેલા છે.